રાજ્યમાં ગેરકાયદેસર વ્યાજ ધિરાણનો વ્યવસાય કરનારા તત્વો સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। 21 જૂનથી નાણાં ધીરનાર સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। આ ઝુંબેશને 10 દિવસ પૂરા થઈ ગયા છે। હજુ આ અભિયાન 31 જુલાઈ સુધી ચાલુ રહેશે। રાજ્યમાં વ્યાજખોરો સામે 71 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। રાજ્યમાંથી 43 વ્યાજખોરોની ધરપકડ પણ કરવામાં આવી છે। નાસ્તા ફરતા 89 વ્યાજખોરોની ધરપકડ કરવાની હજુ બાકી છે। આ અભિયાન અંતર્ગત બેન્કિંગ તથા કોઓપરેટિવ સેક્ટરની મદદ પણ લેવાઈ રહી છે। આ સાથે રાજ્યની 4 મહાનગરપાલિકામાં એક અઠવાડિયામાં રોંગ સાઇડ ડ્રાઈવ હેઠળ 2153 ગુના દાખલ કરાયા હતા। હજુ આગામી સમયમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે। નવા 3 કાયદાઓ પણ અમલમાં મુકાયા છે। ગુજરાત પોલીસ ટેકનો ક્ષેત્રમાં અગ્રીમ છે। દેશમાં લાગુ થયેલા નવા 3 કાયદા અંતર્ગત પ્રક્રિયા ચાલુ છે। ગાંધીનગર જિલ્લામાં ચિલોડામાં રાત્રે 1 વાગ્યે પહેલો ગુનો નવા કાયદા મુજબ દાખલ થયો છે। રાજ્યમાં નવા કાયદાના અમલથી 164 ગુના નવા કાયદા મુજબ દાખલ થયા છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યા હતા। એ બાબતે એક ઝુંબેશ ચાલી રહી છે। ખાસ કરીને ગુજરાતના 4 જે મહાનગરો છે એ 4 મહાનગરોમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન આ જે ઝુંબેશ ચાલેલ છે એ અંતર્ગત 2153 2153 જેટલા ગુના દાખલ કરવામાં આવેલા છે। આ સિવાય અન્ય કામગીરી પણ ચાલી રહેલ છે, પણ આ કેટલાક એવા કિસ્સાઓ છે કે જેમાં ગુનો દાખલ કરવો જ પડે, જેથી કરીને એક કડક મેસેજ જાય। આ કાર્યવાહી પણ આવનારા દિવસોમાં ચાલુ રહેવાની છે। આપ બધા જાણો છો, સુવિદિત છો કે આજથી નવા 3 કાયદાઓ અમલમાં આવેલા છે। ગુજરાત પોલીસ હંમેશા ટેકનોલોજીના માધ્યમમાં કે કોઈ પણ નવું હોય એ બાબતે ગુજરાત આગળ રહ્યું છે। આનું અમલીકરણ વ્યવસ્થિત રીતે થાય, સ્મૂથ રીતે થાય એ માટે છેલ્લા કેટલાક દિવસોથી સતત મિટિંગો, સતત ટ્રેનિંગ, સતત મોડ્યુલ્સ બની રહ્યા છે અને આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં પણ આ કાયદાઓ અમલમાં આવી ચૂક્યા છે। ગાંધીનગર જિલ્લાનું ચિલોડા પોલીસ સ્ટેશન છે, જેમાં આ કાયદા અંતર્ગત ગુજરાતમાં ફર્સ્ટ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે રાત્રે 1 વાગે। ટોટલ 164 ઓફેન્સ આજે અત્યાર સુધી દાખલ થઈ ચૂક્યા છે। હજી બીજા ઓફેન્સીસ દાખલ થશે 24/0 સુધી, રાત્રે 12 વાગ્યા સુધી। એ રીતે આ કાર્યવાહી પણ ચાલી રહેલ છે। અત્યાર સુધી કોઈ વ્યવધાન આવેલ નથી। BSN ટીવી ન્યૂઝ સાથે રવિન્દ્ર ભદોરિયા, ગાંધીનગર।